આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે વડાપાઉં મંગાવી લઉં મારા હાટુ. ઉભા મારા કલેજાના કટકા, કામ છે જાજા ને હું જલ્દી પતાવું કામ. આજે મેં કીધું પેલા પ્લેટફોર્મ જ સાફ કરી નાખીએ, કેમ કે કસ્ટમર આવતા જ હોય. ગરમી છે એટલી ને ઘરેથી આવ્યો ત્યાં જ પરસેવો રેબઝેબ થઈ ગયો, એટલે તો ઘડીક વાર શાંતિથી ટેબલ ખેંચીને બેસવું પડશે. બાર ગાડીઓ રફતારમાં છે અને બેઠો બેઠો હું પણ વિચારમાં છું કે જીવનમાં રફતાર તો જરૂરી છે. એવો સરસ મજાનો વિચાર કરી અને આવી ગયા છે કસ્ટમર, તો એના હાટુ સોડા બનાવી દઉં. ભાઈ કે આવી ગયા છે જમીને, તો એવી સોડા બનાવી દો કે જે જમવાનું પચી જાય એવી. મેં કીધું આપણી પાસે સ્પેશિયલ ખારી સોડા છે જ. મેં કીધું ઈ તમે ટ્રાય કરશો એટલે તમને બહુ મજા આવી જાય. એડ્રેસ આવે છે મારું ડિસ્પ્લેમાં. નો ભાવે તો પાછી એક સીપ લઈને મૂકી દેવાની. હું ક્યાં પૈસા માંગુ છું. અને બનાવવી પડે સ્પીડમાં. કસ્ટમરની સામે ધીમે ધીમે બનાવીએ તો એને પણ ન ગમે, અને આ સોડાને પીવી પડે એક સાથે આખી, નતર ઉભરાઈ જાય. તો ભાઈ કે આવી ગઈ છે મજા. મેં કીધું તો વાંધો નહીં, હવે છે નહીં કોઈ ને, થઈ ગયો છું હું ફ્રી. કાલે તમારી ઘણી કોમેન્ટ હતી કે ભાઈ વડાપાઉં મંગાવો. કોમેન્ટ કરો તમે, એનું પાલન તો મારે કરવું જ પડે, એટલે સરસ મજાના વડાપાઉં મંગાવી લીધા. સાથે ભયંકર મરચા તીખાઈ આપી દીધા છે 3-4. બહાર નીકળ્યા એક ભાઈ, તો એને હાથ ઊંચો કરી દીધો. પાઉંની વચ્ચે વડું મૂકીને હવે ચટણી તો કાઢવી પડશે ને, એટલે ચટણી કાઢવાની તૈયારી કરીએ. હવે આમાં રાહ જોવાય જ ને, એટલે જલ્દી મેં ખાવાનું ચાલુ કરી દીધું વડાપાઉં. જીરી જીરી મરચું ખાવાનું ચાલુ કરી દીધું. ટેસ્ટમાં પણ સારું છે ને થોડુંક એવું તીખું છે ને મરચું સાથે હોય વડાપાઉંની, પછી કાંઈ ઘટે. આપણે જલ્દી કરવાના છે 25,000. ઈ પાછું ભૂલી નહીં જતા હો. હાલો આડોશી પાડોશીમાં શેર કરો, ફઈ ફુવાને શેર કરો ને ફોલો કરતા જાજો મને. બાય બાય.